દાહોદના લીમખેડામાં ખાદ્ય દુકાનો પર તંત્રની તવાઈ જોવા મળી છે. મામલતદાર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે લીમખેડા, દૂધિયા અને બાંડીબાર વિસ્તારમાં હોટલો, નાસ્તાની દુકાનો અને ડેરીઓમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન શંકાસ્પદ ખાદ્ય પદાર્થો અને મીઠાઈઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આરોગ્ય માટે હાનિકારક કલરવાળી સેવ મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે બળેલા અને અયોગ્ય તેલનો ઉપયોગ કરતા વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. મિલાવટી પેંડા સહિતની ખાદ્ય સામગ્રીમાં અનિયમિતતા સામે આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા વેપારીઓ સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે. બ્યુરો ચીફ પ્રવીણ કલાલ, દાહોદ. हमारा